વશ પાતળિયો પ્રેમી જનને વશ પાતળિયો પ્રેમી જનને વશ પાતળિયો આ સત્ય પ્રેમ જે સત્ય પ્રેમ વિશે કહે છે કે જ્યારે વર્ણન કરવા લાગ્યા પ્રેમનું તો પ્રેમની વાતો સાંભળીને પરીક્ષિતના મનમાં જુદા જુદા સંકલ્પ ભાવ ઘાટ ઈચ્છાઓ થવા લાગી અને એટલા માટે શુકદેવજીએ આ રસને છપાડી દીધો માને છુપાવી દીધો કે જો વધારે પ્રગટ કરવા જાય ને તો આનું કલ્યાણ બગડી જશે કલ્યાણ ના બગડે એનું અનુસંધાન સતત ગુરુદેવ રાખતા હોય છે ગુરુદેવ આપણું કલ્યાણ શ્રેય શેમાં છે માટે એવા સત્ય સ્વરૂપોનું સેવન આપણી પાસે કરાવે કે બસ આ જ સ્વરૂપનું તમે સેવન રાખશો તો તમે ભટકશો નહીં તો આ જીવનની અંદર કેટલા એવા છે જે મૂળ માર્ગથી ભટકી ગયા છે આશ્રમની વાત જ નથી કોઈ પણ આશ્રમધારી હોય પણ મૂળ આશ્રમથી ભટકી ગયો માયાનું આવરણ એવું છે ભટકાવનારું માટે એ પ્રેમના રસને છુપાવી અને મોક્ષની રૂત જ કહી દીધી પણ પ્રેમ કરવો તો કોના જેવો કરવો જે ભગવાન શ્રી હરિ કહેતા હોય એ પ્રેમ ભાવના બતાવી હતી વ્રજવનિતાના પ્રેમની આગે વ્રજવનિતાના પ્રેમની આગે વ્રજવનિતાના પ્રેમની આગે વ્રજવનિતાના પ્રેમની આગે ઉડ્યા કોટી કબીરા રે ઉડ્યા કોટી કબીરા રે ઉડ્યા કોટી કબીરા રે ઉડ્યા કોટી કબીરા રે પ્રેમનો સાચો ભાવ ગોપીઓએ દર્શાવ્યો વ્રજવનિતા વ્રજમાં રહેનારી ગોપીઓ ભગવાનના પ્રેમને સમજી હતી એવી પ્રેમ ભાવના કે જેની આગળ અનેક કબીરાઓ ઉડી ચાલ્યા અનેક મહાપુરુષો પણ કાચા પડે પોતાનું જ્ઞાન એની પાછળ કાચું પડે ઉદ્ધવજી જેવા ઉદ્ધવજી પણ કાચા પડ્યા હતા એવો પ્રેમ એ ગોપીઓનો પ્રેમ એટલા માટે ભગવાન શ્રી હરિના સંત સ્વરૂપ આ સત્સંગની માનું બિરુદ જે મળ્યું છે એ મુક્તાનંદ સ્વામી પોતે કહે છે મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ મુક્તાનંદ એ પ્રેમનો માર્ગ સમજે તે સંત સુધીરા રે 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 પ્રેમી જનને વશ પાતળિયો પ્રેમી જનને વશ પાતળિયો પ્રેમી જનને વશ પાતળિયો પ્રેમી જનને વશ પાતળિયો પ્રેમની પરિભાષા પોતાના કર્મની અંદર અનિવાર્યતા બતાવી છે ભગવાનને પ્રસન્ન કરવા માટે મુક્તાનંદ સ્વામી એ વાતને લખીને કે આ પ્રેમને જે સમજી શકે એ સંત સુધીરા છે ગોપીઓના પ્રેમને સમજે એ ખરો આશ્રમધારી છે પોતાનું જીવન ધન્યતા બનાવવા માટે જરૂરી છે કોઈ સત્પુરુષોનો સંગ પણ અજામિલને કોઈ સત્પુરુષ મળ્યા જ નથી મળ્યા નથી એવું નથી પણ દુષ્ટાત્મા છે એટલે કોઈ મળવા આવતું નથી ઘણીવાર આપણે પોતાનો સ્વભાવ પ્રકૃતિ આ બધું આપણને અસર કરતી હોય આપણા સંબંધોની અંદર આપણા વ્યવહારોની અંદર આ બધા જ નડતર રૂપ થતા હોય પવિત્ર એવી ભાગીરથી ગંગાનું અહીં સ્થાન છે આવા સ્વભાવો પ્રકૃતિને છોડી દેવા આ સ્થાનની અંદર બેઠા આ સ્થાનનો મહિમા સમજવો આપણા સ્વભાવથી આ સત્સંગમાં કોઈને દુઃખ લાગે આપણા સ્વભાવ પ્રકૃતિથી આપણા પરિવાર સ્વજનો દુઃખી થતા હોય આવો આપણો સ્વભાવ છોડવા પ્રયત્ન કરવો સ્વભાવને સુધારશો તો જીવન ધન્ય બનશે
અજામિલે પોતાનું એવું દુષ્ટ જીવન છે કે કોઈનો ઉપદેશ ક્યારે ગ્રહણ કર્યો જ નથી, કોઈ સત્પુરુષોનું સેવન કર્યું નથી, ભગવાનની વાતો સાંભળવી ગમતી નથી, ભગવાનની સામે જાણે વેર હોય એવા વેર ભાવનાથી રહી રહ્યો છે. પણ કર્મ એવા અધમ છે કે એ અધમ કર્મને કારણે પોતાનું બ્રાહ્મણત્વ પોતે ખોઈ નાખ્યું છે. અભક્ષનું ભક્ષણ કરનારો, મરેલા મરદાના કહેવાય કે સમાન પશુવત જીવન જીવનારો એવો દુષ્ટાત્મા સ્વરૂપ અજામિલ બની અને એ અજામિલ કહેવાય કે લોકોના ધન વગેરેની ચોરીઓ કરે. કહેવાય કે એ સમયે જ્યારે ઘરની બહાર હોય એક વેશ્યા નારીને પોતાના ઘર આંગણે લઈને આવ્યો હતો, પણ એવો દુષ્ટાત્મા બનેલો અજામિલે ભોગો ને ભોગવના આસક્તિના પદાર્થોમાં બંધાયેલો, પોતાના જીવનમાં પોતાની પત્ની સાથે પણ સતત અન્યાય કરનારો. જે ઘરમાં નારી સાથે અન્યાય કરવામાં આવે છે એ ઘરમાં ક્યારે પણ સુખ વૃત્તિ રહેતી નથી, લક્ષ્મીની વૃત્તિ રહેતી નથી. કારણ કે નારી નારી નથી, એ વાસ્તવમાં લક્ષ્મી છે. જે નારીનું જે ઘરમાં અપમાન થાય છે, જે નારીનું તાડન વગેરે કરવામાં આવે છે, નારી વિશે અપશબ્દો કહેવામાં આવે છે, એ ધર્મ પત્ની હોય, માતા હોય, બહેન હોય, દીકરી હોય, કોઈ પણ ના રૂપમાં હોય, પણ જે ઘરમાં નારીનું અપમાન થાય છે ત્યાં દેવો પણ ક્યારેય એ ઘરનું દ્વાર ચડવાને માટે પ્રવૃત્ત થતા નથી, એ દ્વારે જવા ઈચ્છતા જ નથી. નારી તો નારાયણ, સત્ય નારી છે, શક્તિ છે ભગવાનની. ભગવાને કેવી કૃપા એના પર મૂકી. વિચાર તો કરી જુઓ, અગ્નિની સાક્ષીએ તમે પાણી ગ્રહણ કરો છો, ધર્મ અર્થ કામ ને મોક્ષ ને આવરી લઈ અને કોઈ નારીને પોતાની અર્ધાંગના બનાવી ઘર આંગણે લઈ તો આવો છો. પછી જ્યારે એ નારી સમગ્ર પોતાનું જેની સાથે લોહી સંબંધ છે આવા બધા પરિવારોને છોડી અને એક અજાણ્યા ઘરની અંદર આવે, અજાણ્યા પરિવારની વચ્ચે આવે, અજાણ્યા કુટુંબની વચ્ચે આવે, જેના કોઈના સ્વભાવ જાણતી નથી, આ બધાથી અપરિચિત છે, એમ છતાં એ નારી આવી અને ઘરની અંદર બધાની સાથે હળી મળવાનો પ્રયત્ન કરે, બધાને એકજૂટ રાખવાનો પ્રયત્ન કરે. એ નારી ઉપર જ્યારે કોઈ પુરુષ દુષ્ટાત્મા દુષ્ટ બની અને આતતાઈ બની એના પર તાડન મારન ઇત્યાદિ કોઈ પણ પ્રકારે શરીરથી વાણીથી કોઈ પણ પ્રકારે એને યાતના દેવા લાગે ને, ત્યારે એના સમાન દુષ્ટ અસુર બીજો કોઈ નથી. જે નારીનું આદર ન કરી શકે એ કોઈનો આદર ન કરી શકે. જેની વિશે વૃત્તિઓ કેવળ ભોગવિલાસી છે, જે કામનાઓથી નારીઓનું સેવન કરનારો છે, એના વિચારો હંમેશા અનિષ્ટ જ હોય છે. એ ક્યારે બીજાનું ભલું ન વિચારી શકે, દયા ભાવ એની અંદર ન. જે ઘરમાં નારી સદાયને માટે આદરણીય છે, પૂજનીય છે, એ ઘર નથી પણ સ્વર્ગના સમાન બની જાય છે. બાલ શર્માએ જ્યારે વિવાહ થઈ રહ્યા હતા ધર્મદેવ અને બાળાદેવી માને ભક્તિ દેવીના, ત્યારે એ સમયે ઉપદેશ કર્યો હતો. જે ઉપદેશમાં ધર્મદેવને કહ્યું હતું કે ક્યારે પણ આ તમારા અર્ધાંગનાને વિશે અપશબ્દ ન કહેશો, મારન તાડન કોઈ પ્રકારે ઇત્યાદિ ન કરશો. આ બધા ધર્મ શીખવ્યા હતા. વિદાય વેળાએ દીકરીને શિખામણો આપવામાં આવે છે કે હવે આજથી આ ઘર છોડીને તું જા છો તો પેલું ઘર તારા માટે સર્વસ્વ છે. આ ઘરનું જે વર્ચસ્વ હતું એ વર્ચસ્વ હવે અન્ય ઘરમાં તને મળશે, પણ અન્ય ઘરની જવાબદારી પણ સાથે સાથે આવશે. એ જવાબદારી નિભાવવાની તારી પૂર્ણ ફરજ છે. એ જવાબદારી નિભાવવામાં તું ક્યારેક કાચી ન પડીશ તો અમે સમજીશું. માતા પિતા શિખામણ દેતા હોય, જવાબદારી નિભાવવામાં જો તું કાચી ન પડે તો સમજે કે અમે જે તમને સિંચન કર્યું છે એ અમારું સિંચન વાસ્તવમાં આ મૂળમાં થયેલું છે. મૂળમાં જ્યારે જળ રેડવામાં આવે ને તો એ મૂળમાંથી જ જળ હંમેશા પાંદડા ડાળી આ બધા આખા વૃક્ષને એ જળ મળે છે.
મૂળ જે છે અચલ સ્થાન છે. મૂળ છોડી દો તો મહત્વ ઘટી જાય. મૂળની મહત્તા છે. કાંદ્ય કુંભજ દેશની અંદર રહેનારો અજામિલ પોતાની પત્નીને વિશે કહેવાય કે એને પીડા દેનારો, યાતના દેનારો છે, દુષ્ટાત્મા છે, પરગમન કરનારો છે. ભગવાન શ્રી હરિના આશ્રિત થાય ત્યારે હાથમાં સંતો જળ લેવરાવે. જળ લઈ કાળ માયા પાપ ભયાદહમ શ્રી કૃષ્ણ દેવ શરણાગતમ. ભગવાનના શરણે, હે જીવ તને અમે ભગવાનના શરણે કરીએ છીએ, કાળ માયાના પાશ થકી તું મુક્ત થાય અને પ્રભુનું શરણાગત થાય એવો ભાવ દર્શાવે છે. સમર્પિત કરવામાં આવે છે ભગવાનની સાથે. ભગવાન તારું રક્ષણ કરે, ભગવાન તારું મંગળ કરે, આવા ભાવનાથી એને જોડવામાં આવે. નિયમો દેવામાં આવે. દારૂનું પાન ન કરીશ, ચોરી ન કરીશ, વ્યભિચારાદી કર્મ ન કરીશ, માંસાહાર ન કરીશ અને પોતાનો જે વર્ણાશ્રમ ધર્મ એનો ક્યારે લોપ ન કરીશ. માને વટલવું નહીં, વટલાવું નહીં. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવું નહીં. આવા 5 વર્તમાનો એ ગ્રહસ્થને આપવામાં આવ્યા હોય. એમ ત્યાગી જ્યારે પોતાના જીવનમાં આવે, નિર્માની, નિસ્નેહી, નિર્લોભી, નિષ્કામી, આવું નિસ્નેહી પણ પોતાના જીવનમાં જીવી અને ધર્મવાન રહેતા હોય. આ બધા મહત્વના પરિભૂત પાસા છે. આ પ્રથમ કહેવાય કે પ્રથમના પાસાઓનું જ્યારે તમે અનુકરણ કરવા લાગો ત્યારે તમે ધર્માત્મા બનવા લાગો. ધર્મ તમારી અંદર આચરણમાં આવવા લાગે. ભક્તિ ત્યારે ટકે જો ધર્મ હોય, બાકી ભક્તિ લાંબો સમય રહેતી નથી જો ધર્મ ન હોય તો. અજામિલ જે છે એવો દુષ્ટાત્મા છે પોતાના જીવનમાં કે દુષ્ટ કર્મને કરવા લાગ્યો છે. કોઈ પ્રકારની ખામી રહેવા દીધી નથી. એક સમય સંતો ભિક્ષાને માટે કહેવાય કે ગામમાં ફરતા હોય, કોઈને પૂછ્યું કે ભાઈ અહીંયા ક્યાંય ઉતારો મળશે, ક્યાંય ભોજન મળશે, આમ સંતો પૂછતા હોય. ભિક્ષા માટેની પૂછી. સંતો આગળ વધ્યા. એ સ્થાનમાં બેસેલા, ઓટા પર બેસેલા વ્યક્તિઓએ કહ્યું કે આ પેલું દ્વાર દેખાય છે ને એ દ્વારમાં પ્રવેશ કરો. એ વ્યક્તિ ખૂબ ધનિક છે. અજામિલ દુષ્ટાત્મા છે તો એની અસરો તો આજુબાજુ થાય ને. ભગવાન જ્યારે કહેવાય કે વિમાન લઈને નીકળ્યા ને ત્યારે ગામે ગામ જે કોડા વેર્યા ને એ માયલા બેઠેલા, અને એ સ્વયં કહેવાય કે કહે છે કે પેલું ઘર દેખાય ત્યાં જાઓ, ત્યાં ભિક્ષા મળશે. સંતો અજાણ છે, એ સ્થાનને જાણતા નથી, પણ અતિથિ દેવો ભવની આ ભારત વર્ષની જે પરંપરા એ ભાવથી પોતે ગયા છે. સંતો આગળ વધી રહ્યા છે. આગળ દ્વારમાં પ્રવેશ કરે. દ્વારમાં જ્યાં પ્રવેશ કરે ત્યાં નારીનો અવાજ આવ્યો છે. નારી કહે છે કે ઉભા રહો, ઉભા રહો મહાત્મા, સાધુ પુરુષ અંદર આવશો નહીં, અંદર પ્રવેશ ન કરશો. આપના જેવા સાધુ પુરુષને જોઈ અને મને દયા આવે છે. મારો પતિ નિર્દય છે, માટે આપ અહીંથી બીજા સ્થાને જતા રહો. આંગણામાં આવેલા સાધુને તરત જ વડાવી દેવામાંની વાત છે. આપણા આંગણે આપણા ભાણેજો આવે, દીકરીઓ આવે, આપણા કહેવાય કે ધર્મવાન વ્યક્તિઓ, સજ્જન સત્પુરુષો આવે, બ્રાહ્મણો, સાધુ, ગાય ઇત્યાદિ આ બધા કોઈ પણ ધર્મ સ્થાનોમાંથી સત્પુરુષો જ્યારે આપણા આંગણે આવે ને ત્યારે સમજવું કે આપણું હવે શુભ થવાનું છે. આ મંગળ સંકેતો છે. પણ જે દિવસે આવવાનું બંધ કરી દે ત્યારે સમજવું કે હવે આપણો પતનનો દિવસ શરૂ થયો છે. સત્પુરુષો આંગણે આવે અને જાકારો આપી દેવામાં આવે. જો સંતો આંગણે નહીં આવે, ભિક્ષાને ગ્રહણ કરનારા સત્પુરુષો મંગળ કરવા માટે નહીં આવે તો મંગળ કેવી રીતે થશે? એટલા માટે આપણે આંગણાની અંદર એ પદ રચના ગવાય છે. હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે, હેજી તારા આંગણીએ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હો રે. હેજી તારા આંગણીએ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હો રે. હેજી તારા કાને રે સંકટ કોઈ હંભળાવે રે, બને તો થોડું
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે. માનવીની પાસે કોઈ માનવી ન આવે એથી તારા દિવસો વાળીને દુખિયા આવે રે. આવકારો મીઠો આપજે હો તારા કાને રે સંકટ કોઈ સાંભળાવે રે. બને તો થોડું કાપજે હો કાપજે હો કાપજે હો. આ જગતની અંદર માનવ પાસે માનવ ક્યારે આવે? કંઈક એવી પીડા, કંઈક એવું દુઃખ, કંઈક એવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય ત્યારે માનવ માનવના પાસે જાય. એ માનવ બધાના દ્વાર ખખડાવીને પૂછે. એક મહાત્મા પુરુષ કોઈને ત્યાં ભિક્ષા માંગવા ગયા, એટલે એ શેઠ વ્યક્તિ બેઠેલા, અને શેઠ વ્યક્તિ કહેવાય કે સ્વયં એમના દ્વારે જ્યારે આ સાધુ પુરુષ માગવા માટે ગયા, ભિક્ષાન દેહી કરીને ઉભા રહ્યા, ત્યારે પેલી નારી આવી અને મનાઈ કરી. શેઠ જોઈ ગયા એટલે શેઠ પણ પાછળ પાછળ આવ્યા. શેઠ પાછળ પાછળ આવ્યા અને કહે કે શેઠ કહે છે કે મહાત્મા આપ બીજા સ્થાને જાઓ, આ સ્થાનમાં કઈ નથી, અહીંયા કઈ નહીં મળે. મહાત્મા જતી વેળાએ કહે છે કે ભલા માણસ, ભગવાને તને જે પ્રદાન કર્યું છે એમાંથી થોડો અંશ ભાગ આપ. કહે છે કે અહીંયા કઈ ન મળે, આગળ જાઓ. તિરસ્કાર કરી વડાવવા કહે છે. સાધુ પુરુષના હૃદયમાં દયા આવી છે. સાધુ પુરુષે વિચાર કર્યો કે ભલા ભાઈ, તું આપી ન શકે તો કઈ નહીં, પણ આંગણામાં રહેલી થોડી માટી મને આપ, જેથી કરી તારો હાથ આપવા માટે આજે તત્પર થશે. આજે કદાચ માટી આપીશ તો કાલે તને અન્ય પદાર્થ આપવાની ઈચ્છા થશે, માટે માટી આંગણામાંથી લઈને આપ. પ્રભુએ કૃપા કરી હોય ત્યારે તમે આપી શકો. આપણી સામર્થ્ય નથી કે આપણે આપી શકીએ. આપણે ભગવાનને આપીએ ને આપણે એમ કહીએ કે આ બધું મેં આપ્યું. આપીને ઉપકાર જતાવવાની ભાવના આપણી અંદર આવે છે. કરેલા કર્મ કૃત્યને જે છે એ વગોવવા લાગીએ છે. એ કર્મ જ્યારે કરેલા કૃત્યને વગોવવામાં આવે ત્યારે કરેલું સત્કર્મ નાશ થઈ જાય. કરેલા ઉપકારને હંમેશા ભૂલી જવા જોઈએ, પણ કોઈ આપણા પર ઉપકાર કર્યો હોય તો આપણે એને યાદ રાખવો પડે. કૃત્ય ભૂલી ન જવાય. કોણે મારા પર કહેવાય કે ઉપકારો કર્યા છે એ ભૂલી ન જવાય. એ ઉપકારી માણસ ધન્યવાદ છે એવા માણસો કે જે આપણને ખરા સમયે ઉપકારી બને છે. કાગયને પાણી પાજે ભેળો બેહી ખાજે રે. કાગયને પાણી પાજે ભેળો બેહી ખાજે રે. એને જાપાને એ સુધી તું મેલવા જાજે રે. આવકારો મીઠો આપજે હો જી તારા પૂછીને જો કોઈ આવે રે. આવકારો મીઠો આપજે હો આપજે હો. આવ્યો છે એ આંગણે આવેલા વ્યક્તિને કઈ ને કઈ આપવાની શક્તિ પરમાત્માએ આપી છે. જિજ્ઞાસા હોય ઘણી બધી આપવાની, પણ આપી ન શકે. શું કામ? તો કે પરિસ્થિતિ એ રીતે હોય. ભગવાન શ્રી હરિ માટે જાત જાતના વ્યંજનો બનાવીને ભગવાનના બધા ભક્તો લઈ જતા હતા.
એવા સમયે એક જીવન ભક્તને પણ વિચાર આવ્યો કે હું પણ શ્રીજી મહારાજ માટે રોટલો બનાવીને લેતો જાઉં. ભગવાન શ્રી હરિ માટે જ્યારે જીવન ભક્તે સ્વયં પરિશ્રમ કરી અને રોટલો બનાવ્યો છે, પણ મઠનો રોટલો બનાવ્યો. મઠનો રોટલો બનાવી જીવન ભગત કહેવાય કે લઈને શ્રીજી મહારાજ જ્યાં વિરાજમાન છે એ સ્થાને લઈ જઈ મહારાજને જમાડવાનો ભાવના કરી અને પોતે એ જ્યારે જાય જોવે ત્યાં તો ભાત ભાતના વ્યંજનો વાળા બધા ભગવાનના ભક્તોને લઈ ઉભાલા જોયા છે. ભગવાન શ્રી હરિના ભક્તરાજ જીવન ભક્ત વિચાર કરે કે ઓહો આ તો બધા ભાત ભાતના વ્યંજનો છે. અરે આવા વ્યંજનો ભગવાન જમતા હોય ને મારો આ મઠનો રોટલો પ્રભુને ધ્યાનમાં આવે. પાછા વળવા લાગ્યા, પાછી ડગ ભરી છે. ભગવાન શ્રી હરિને ખબર પડી કે આ જો ભક્તરાજ આજે જતો રહ્યો તો આની અતિ જે દુર્બળતા છે, આની જે ગરીબાઈ પણ છે એ દૂર નહીં થાય. પ્રભુ કૃપા વરસાવનારા છે, ભગવાન અનુગ્રહ કરનારા છે. આજે જો જતો રહ્યો તો ફરી પાછો નહીં આવે. અને શું ભગવાનને રૂડું કરવું છે માટે ભગવાનને આપવું જોઈએ. પોતાનું ભલું કરવા માટે ભગવાનને આપવું જોઈએ, નહીં કે ભગવાનને જરૂર છે. જે અધિપતિ હોય, અનંત હજારો હાથો હોય, હજારો શસ્ત્ર, હજારો આયુધોથી જે સંપન્ન છે એ ભગવાનને આપણે શું આપી શકવાનું? સામર્થ્ય જ નથી. પણ આપણને એમ થાય કે બધું આપણે ભગવાનને આપીએ છીએ. એ ભ્રમ છે. એનું છે અને એને આપીએ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, મારું કાંઈ છે જ નહીં. જે છે આપણે તો બસ સેવાના ભાવથી છે. પોતાના જીવનમાં જે પણ પ્રભુની કૃપાએ છે. મઠનો રોટલો લઈ જીવન ભગત પાછા વળવા લાગ્યા. ભગવાન કહે કે અમે વ્યંજનો તો બહુ જમ્યા, પણ આજે કોઈ અમને મઠનો રોટલો જમાડે ને તો ભગવાનને કહે છે કે અમારે એ જમવો છે. ત્યારે જીવન ભગતના કાને શબ્દ અથડાય. પાછળ વળી મહારાજને કે મહારાજ મહારાજ હું લઈને આવ્યો છું. મહારાજ કે આવતા રહ્યો. ભગવાનની પાસે ગયા, ભગવાનને મઠનો રોટલો પોતે જમાડ્યો. ભગવાન જમવા મળ્યા. અને એ ભગવાન જમતા હોય બ્રહ્માનંદ સ્વામી જાણી ગયા કે જો આમનામ મહારાજ આ વ્યંજનો જમે છે, આ મઠનો રોટલો જમ્યા પછી આ મહારાજને અસર થશે ને. કારણ કે મહારાજ અહીં તો માયિક શરીર ધરીને આવ્યા છે, પંચભૂતનું શરીર ધરીને આવ્યા છે. માટે બ્રહ્માનંદ સ્વામી મહારાજ એકલા ન જમાય, અમારો પણ ભાગ લાગે. બ્રહ્માનંદ સ્વામીએ ભાગ માંગ્યો હતો. મઠનો રોટલો ભગવાન શ્રી હરિ સાથે રમૂજ કરીને મઠનો રોટલો પોતે ગ્રહણ કર્યો. શું કામ? તો કે મારા પ્રભુને પીડા ન થાય. એક ભક્તની ભાવના છે ભગવાન અર્થે લઈ જવાની, તો એક ભગવાનના પરમ આત્મનિવેદી ભક્તની ભાવના છે કે મારા પ્રભુને પીડા ન થાય. આ સત્ય ભાવ ભગવાનના ભક્તનો ભાવ છે. આંગણે આવેલાનું આતિથ્ય સત્કાર કરવું એ જરૂરી છે, પણ આંગણે ઉભેલી સ્ત્રીએ સાધુ પુરુષોને વડાવી દેવાનું. કહે છે કે અહીંયા ન આવો, પ્રવેશ ન કરશો, અહીંથી જતા રહો કહેવા લાગી છે. સાધુ પુરુષ જાણી ગયા કે આ નારી ગર્ભવાન જણાય છે. કહે છે કે દેવી અમે અહીંથી જતા જરૂર રહેશું, પણ એક અમને આપો. કહે શું? અજામિલ ન આપે તો કઈ નહીં, પણ આપ તો કંઈક આપી શકો એમ છો ને. કહે છે કે હું મારા પતિને પૂછ્યા વિના કંઈ આપી શકું નહીં. આ દુનિયામાં બે મોટા જૂઠાણાઓ છે કે જે વારંવાર બોલવામાં આવે છે. ભલા ભક્તજનો, આપણા સભાને વિશે, આપણી આ મંગળમય ભગવાનની ભાગીરથી ગાથાને વિશે પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય શ્રી લાલજી મહારાજ અત્રે પધારી રહ્યા હોય, પોતપોતાના સ્થાન પર સર્વે ભગવાનના ભક્તજનો ઉભા થઈ આપણે આતિથ્ય સત્કાર ભાવના રજૂ કરીએ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વક્તા નાર આપો લાલજી મહારાજ કરાવે. પૂજ્ય મહોદય શ્રી લાલજી મહારાજનો ફૂલ આપી અભિવાદન કરી રહ્યા છે. સન્માન કરી રહ્યા છે. એવા ગુરુ રે મળે તો તાળા મારા ઉઘડે રે. કુચી મારા સદ ગુરુજીને હાથ. એવા કોઈ ગુરુ રે મળે તો તાળા મારા ઉઘડે રે. આપણા જાણી પરિવારની કથાને આમંત્રણ માન આપી લાલજી મહારાજ જોડે ગઢપુરથી ચપિયા સામે ખાસ વધાર્યા છે. એ પણ એક સારા વક્તા છે, ઘણી બધી કથાઓ કરે છે અને ધર્મકુળની આજ્ઞામાં રહી સત્સંગમાં દેશ વિદેશમાં ઘણો બધો સત્સંગનો પ્રચાર કરે છે. તો સત્સંગ સમાજ વતી હું ચપિયા સામેને વિનંતી કરું કે લાલજી મહારાજને સન્માનિત કરશે, પુષ્પારે પહેરાવશે ચપૈયા સામે લાલજી મહારાજને. સત્સંગ સમાજ વતી બધા વતી ચપૈયા સામે આવશે અને લાલજી મહારાજને હવે જ્યારે આપણે આગળ એવા સંતો વધાર્યા છે તો જાણી પરિવારને વિનંતી કરું કે ધર્મકુળનું સન્માન થઈ ગયું. લાલજી મહારાજ પણ ખૂબ ભાવ વિભોરથી આપણી સભામાં વધાર્યા, એમની સાથે સપૈયા સમય પણ ખાસ ઉપસ્થિત છે. તો રાજુભાઈ જાણીને વિનંતી કરું તેઓ સપૈયા સ્વામીનું ફૂલ આરતી સન્માન કરશે. ઓ રાજુભાઈ જાણી. આપણે ભાગવતી કથા ચાલી રહી છે. ખૂબ જ આજે સત્સંગ સમાજ, સંતો, હરિભક્તો, લાલજી મહારાજ, માતોશ્રી ખૂબ જ આજ જાણી પરિવાર ઉપર આશીર્વાદ આપી રહ્યા છે. સાથે સાથે ઇન્દ્ર પણ આજ જાણી પરિવારની કથા પર અમિષાટના કરી ગયો, ધર્મકુળને અભિષેક કરી ગયો, ભાગવત કથાને પણ અભિષેક કરી ગયો. તો જાણી પરિવારના ખૂબ જ મોટા ભાગ્ય છે કે અમે આજ ઇન્દ્ર પણ આવી અને એ પણ કે હું પણ કથા સાંભળવા આવું. તો ઇન્દ્ર પણ આવીને કથાને વધામણી કરી છે. તો આપણે ઇન્દ્ર રાજાને પણ આપણે વધાવીએ. હવે આપણી કથા આજે વ્યક્તા મહોદય શ્રી 6 વાગે કથા પૂરી કરી, 6:30 કથા પૂરી કરી દેશે. પછી ચપૈયા સ્વામીનું આપણે પ્રવચન લેશું. ત્યાર પછી બાળલાલજીનું પ્રવચન લેશું. ત્યાર પછી આપણે મહારાજશ્રીના આશીર્વચન લઈ અને પૂર્ણ તૃતીય દિવસની આરતી કરી અને આપણે તૃતીય દિવસના સત્રને વિરામ આપીશું. તો મુખ્ય વક્તા મહોદયશ્રી પોતાની કથાવાણી ચાલુ કરે. તો લાલજી મહારાજની આજ્ઞા અનુસાર આજે આપણે ગંગા આરતી કરવા જવાનું પ્રયાણ કરવાનું છે. તો ચપૈયા સાહેબને વિનંતી કરું કે તેઓ પ્રસંગને અનુરૂપ પોતાનું કથાવાણી અમૃત વચનો લાભ આપશે. તો પ્રસંગને અનુરૂપ ચપૈયા સ્વામી ઉદ્બોધન કરશે. આવો પધારો ચપૈયા સ્વામી.
શશી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવના સર્વાવિર્ભાવ કારણમ ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી અને સમસ્ત ધર્મકુળ પરિવાર સાથે આજે પરમ પૂજ્ય આપણા સૌના ભાવિ ગુરુ એવા પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, સાથે સાથે આ જાણી પરિવાર આજે એટલો બધો ભાગ્યશાળી છે કે આપના પ્રસંગની અંદર ધર્મકુળ પરિવાર બાળલાલજી મહારાજ સહિત માતુશ્રી સહિત તમામ જ્યારે અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એકવાર વહુજી મહારાજજી પણ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ ધોમધકતા તાપની અંદર ગંગાજીની શીતળ છાયામાં જ્યારે આપણે અહીંયા ઉપસ્થિત છે ત્યારે એકવાર આપણે અહીંયા સારી રીતે જયનાદ કરીએ. બોલો ગંગા મૈયા કી. સાથે આ પવિત્ર ગંગા નદીના કિનારે સુખ સ્વરૂપ એવા વક્તા મહોદય શ્રી પણ આપણને પ્રાપ્ત થયા છે અને જિજ્ઞેશ દાદાને જ્યારે કથા કરતા જોઈએ ત્યારે સૌથી વધારે મને કે અમને ગઢડાના સંતોને આનંદ થાય, કારણ કે જિજ્ઞેશ દાદા બાળપણથી અમારે હારે મોટા થયા છે. નેસડીના ભક્તો છેલ્લા નેસડીના નાના નાના બાળકો હોય ત્યાંથી આ લગભગ આ બધા જે મોટા થયા એ બધા બાળપણથી દર વર્ષે એમની દિવાળી ગઢડામાં કરતા હતા અને 10 થી 15 દિવસ સુધી એ દિવાળીના દિવસો એ ગોપીનાથજી મહારાજના ચરણમાં અન્નકૂટની સેવાની અંદર એ બધા આવતા હતા. જ્યારથી જિજ્ઞેશ દાદાએ કથાની શરૂઆત કરી અને ત્યારથી એમ કહેવાય કે અમને તો એમ જ લાગ્યું કે પહેલા અમે એવું ઈચ્છતા હતા કે અમારી નાતમાં આવે ને અમારે એક સાધુ પડે, પણ પછી જ્યારે એમનો ફોન આવ્યો કે હવે અમે લગ્નથી જોડાઈ છીએ એટલે ત્યારે મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે તમે લગ્ન કરો તો વાંધો નથી, કારણ કે તમે સરવાળે ધોળા કપડામાં હવે અમારું જ કામ કરવાના છો, ભલે તમે કદાચ પૌણી જાવ તો એમને વાંધો નથી. ને એનાથી મોટી આનંદની વાત એ છે કે એમના ઉપર ધર્મકુળના અને ગોપીનાથજી મહારાજનો એટલો મોટો રાજીપો છે કે આ સ્થિતિએ પહોંચ્યા પછી પણ હજી એના પગ પૃથ્વી ઉપર છે. નકર અઘરામ અઘરું એ છે કે થોડીક મોટાઈ આવી ગયા પછી એમ કહેવાય ધર્મકુળે ભૂલાઈ જાય અને પછી બધું ભૂલાઈ જાય ને પછી તો આપણને એમ કે તમે કોણ. પણ છતાંય આજે એમ કહેવાય કે એમના ઉપર જે ધર્મકુળનો રાજીપો છે, એમણે જે રીતે ગોપીનાથજી મહારાજની દિલથી સેવા કરી છે અને એ સેવાનું ફળ કે આજે આવા વક્તા મળવા કઠણ છે. મૂળ ભાગવત લઈ અને કોઈ કથા કરતું હોય તો આવા વક્તા અત્યારે ગોતવા અઘરા છે, કારણ કે હવે મૂળ ધીરે ધીરે છૂટતું જાય છે. ત્યારે ખરેખર આ જાણી પરિવાર ખૂબ ભાગ્યશાળી છે અને એનાથી વધારે એ કહી શકું કે હમણાં જ અમારે વાત થતી હતી કે સત્સંગમાં સારા સારા વક્તાઓ છે પણ પરિસ્થિતિને આધીન આજે એમ કહેવાય છે કે એક મૂળ મુકાઈ ગયું ને તો આજે એમ કહેવાય છે કે એમની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પણ આજે જિજ્ઞેશને માટે એ સૌથી વધારે આનંદની વાત એ છે કે એના ઉપર ધર્મકુળનો રાજીપો છે. જેમ આજે લાલજી મહારાજ અમને જેમ એમ કહેવાય કે આદેશ આપી શકે, અમને જેમ આજ્ઞા કરી શકે તમારે અહીં જવાનું છે ને તમારે કથા કરવાની છે, એમ એમાં એ આજે આજ્ઞામાં એ રીતે રહ્યા છે ને એ સૌથી મહત્વનું છે. અને જ્યારે જ્યારે મારે વાત થાય ત્યારે હું એમને એ જ કહું કે આ જો ટકી રહ્યું ને તો બાકી દુનિયા તો તમારી પાસે દોડતી આવશે. અને ધર્મકુળનો રાજીપો જો તમારા ઉપર રહ્યો તો તમારે ક્યાંય કથા ગોતવા જવાની નથી, કથા તમારી પાસે આવશે. એક ધર્મકુળ અને આપણું આ મૂળ આ બે જો જળવાઈ રહ્યું તો બાકી બધું આવશે. આજે ખરેખર લાલજી દાદા અને એમનો સમસ્ત પરિવાર ખૂબ ભાગ્યશાળી છે કે પવિત્ર ગંગા નદીના કિનારે આજે આ દિવ્ય ભાગવતની ભાગીરથી અને એ પણ શાસ્ત્રોક્ત રીતે પૂર્ણ પવિત્ર એવા વક્તાના મુખેથી તમને જે સાંભળવાનો લાભ મળ્યો છે આ તમારા જીવનનો સૌથી મોટો લાવો છે અને તમારા જીવનનું આ સૌથી મોટું ભાથું છે. અને સાથે એ પણ કહીશ કે કદાચ તમે અહીંયા જે કાંઈ ખર્ચો કરશો ને આ તમે ખર્ચો કરતા નથી, આ તમે બેંકમાં જમા કરો છો. જો
રાજુભાઈ કેમ ગયા? આ તમે ખર્ચો નથી કર્યો, આ તમે બહુ હોશિયાર છો, જાણી પાખા બહુ છે હો જાણી. આ તમે ખર્ચો નથી કર્યો, આ તમે બેંકમાં જમા કર્યા છે અને આનું એવડું મોટું વ્યાજ માત્ર તમને નહીં પણ તમારી પેઢીઓ સુધી આ વ્યાજ તમને મળતું રહેશે એવી બેંકમાં તમે આ તમારી રકમ જમા કરાવી છે. વિશેષ આપણે કથાનો જ વધારે લાભ લેવો છે અને અમારી સ્થિતિ એ છે કે અમારે થોડામાં જાજા કામ છે એટલે વધારે સમય નથી લેવો અને આપણે કથાનો પણ લાભ લેવો. સાથે આજે સવારમાં પણ ધર્મકુળના આશીર્વાદ મળ્યા. પુનઃ પાછા અત્યારે આપણે વિશેષ લાલજી મહારાજના આશીર્વાદ તરફ જઈશું. ત્યારે એકવાર પરમ પૂજ્ય વક્તાશ્રીને આપણે જોરદાર તાળીઓનાથી વધાવીએ અને બધાય રાજી થઈ અને વક્તાને એવા રૂડા આશીર્વાદ પાઠવજો. ગંગાના કિનારે એક એક માળા કરજો કે કાયમને માટે એમનું આ નિર્માણીપણું આ મૂળની સાથે જોડાય અને એના જીવનમાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે અને મૂળને અખંડ પકડી રાખે. અને સાથે સાથે માં ગંગાજીના સાનિધ્યમાં ગોપીનાથજી મહારાજના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ કે જાણી પરિવારના તમામ શુભ સંકલ્પો પણ ભગવાન પૂર્ણ કરે. પણ હારે હું આવ્યો છું તો એક ટકોર એ કરીશ કે શાસ્ત્રોને નિયમ છે કે સાધુન બ્રાહ્મણ આવે એટલે એને ખાલી હાથે ન કઢાય, એને દક્ષિણા દેવી પડે. એટલે બીજી કાંઈ દક્ષિણાની જરૂરિયાત નથી પણ એટલી દક્ષિણા જોઈ છે કે જાણી પરિવારમાં જે અહીંયા આવ્યા છો એમાં કોઈને માવો તમાકુ આવું કાંઈ નાનું મોટું વ્યસન હોય તો ગંગાજી હાવ બાજુમાં છે, મુકતા જાજો. દાદા થોડોક આગ્રહ કરજો અને બધાને કહેજો કે ભાઈ જો એમને વક્તા છે એ પૌણેલા છે એટલે એને પાછી જે દક્ષિણા થતી હોય દેવી જ પડે હો. એટલે એ તો એને દેજો, પાછા એને એમાં ન રડવતા. પણ સાધુ તરીકે અમે એ માગણી કરી શકીએ છીએ કે તમારા જીવનની નાની મોટી જે કાંઈ કુટેવો હોય એ ગંગાજીના સાનિધ્યમાં જ્યારે આવ્યા છો ત્યારે અહીંયા અર્પણ કરીને જાજો. અને જો એ કંઈ કુટેવ ન હોય તો આપણે ત્યાં તીર્થોનો મહિમા બતાવવામાં આવ્યો છે. તીર્થમાં જ્યારે જઈએ ત્યારે કાંઈ ને કાંઈ નિયમ લઈને જવું જોઈએ. જ્યાં સુધી તીર્થમાં જઈએ ત્યારે ત્યાંથી કાંઈક નિયમ લેવું જોઈએ અથવા તો તમારી વાલી વસ્તુ આપવી જોઈએ અને એક સારું નિયમ લેવું જોઈએ. એટલે તમે જો આપણે ત્યાં પરંપરા છે તિરુપતિ ને બધી તમે જાઓ કે ઘેલા નદીના કાંઠે જાઓ તો મસ્તક ઉપર મુંડન કરાવી કળિયુગની અંદર સૌથી વાલા વાળ છે એ અર્પણ કરવામાં આવે છે. ભગવાનને અર્પણ કરે એટલે કદાચ જેને અનુકૂળ લાગે તો ગંગાજીના કાંઠે તમારા વાલા વાળ અર્પણ કરો અને એની સાથે સાથે તમારા વ્યસનને પણ અર્પણ કરો. અને એની સાથે જો વ્યસન ન હોય તો તમારા જીવનમાં એક સારી ટેવ પાડજો કે સવારમાં ઉઠી અને ભગવાનના મંદિરે જઈશ, મંદિરે જતા પહેલા મારા માતા પિતાને વંદન કરીશ અને બહેનો હોય તો મારા પતિને પગે લાગીશ. તો એક જણો મન કે અમને લગાડે નહીં તો લાગેલા શીખે. મેં કીધું ભાઈ લાગવા મળશે તો લગાડવાનું બંધ થઈ જશે. પણ આવા તીર્થમાં જ્યારે આવ્યા છો ત્યારે કાંઈ ને કાંઈ આ તીર્થ અને આ કથા તમને આજીવન યાદ રહે એટલા માટે કાંઈક મૂકીને જજો અને અહીંથી કાંઈક ને કાંઈક સારું નિયમ લેજો. એ શબ્દોની સાથે આપ દરેક હરિભક્તોને જય સ્વામિનારાયણ. સપૈયા સામે ખૂબ જ ટકોર કરી, વક્તા મહોદયને પણ અને આપણને પણ ટકોર કરી. અને આ જિજ્ઞેશ દાદા છે એ નેસડીમતીની પૂજા પણ કરે છે, પૂજારી પણ છે. સાંજ સવાર ઠાકોરજીનું ધ્યાન પણ નેસડીમતીમાં સતત સેવા પૂજા કરે છે એવા પવિત્ર બ્રાહ્મણ છે. તો આપણે સવા છ સુધી કથા ચાલુ રાખશું. ત્યાર પછી લાલજી મહારાજના આશીર્વાદ છે, ત્યાર પછી સમૂહમાં આપણે ગંગા કિનારે બધાય આરતી કરવા જઈશું. એ તો વક્તા મહોદયને વિનંતી કરું કે પોતાનો કથાનો દોર ચાલુ કરે.
સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજાને અજામિલના ઉપાખ્યાનની વાત કહી રહ્યા હતા. સત્પુરુષો આંગણે આવ્યા, સાધુ પુરુષો ભિક્ષાને માટે જ્યારે આવ્યા હોય ત્યારે એમના નારી સ્વરૂપે એમને વડાવી દીધા હતા. જતી વેળાએ એમના અર્ધાંગનાને પોતે કહે છે કે બીજું કંઈ ના આપો તો કંઈ જરૂરી નથી, અમે માયિક પદાર્થોને ઈચ્છતા નથી, ધન વગેરે વસ્ત્ર વગેરે અમારે કાંઈ ન જોઈએ, ભિક્ષા વગેરે કંઈ ન જોઈએ, પણ આપને ત્યાં જે પુત્ર જન્મ લે એ પુત્રનું નામ નારાયણ રાખજો, પુત્રનું નામ નારાયણ રાખજો, બસ આટલું અમને એક ફળશ્રુતિ પ્રદાન કરો. કહે છે કે આપ જેવા સત્પુરુષો કહેતા હોય તો હું અવશ્ય મારા દીકરાનું નામ નારાયણ રાખીશ. અજામિલ પોતાના જીવનની અંદર 4 દીકરાઓથી સંપન્ન છે, જેમાં ચોથા દીકરાનું નામ સંતોના કહેવાથી, મહાપુરુષોના કહેવાથી એ નામ એમણે નારાયણ નામ રાખ્યું છે. આ અજામિલ તમામ પ્રકારની કુટેવ કુલક્ષણથી સંપન્ન એવો વ્યક્તિ જ્યારે અંતકાળ આવ્યો છે અને અંતકાળ આવ્યા સમયે એવો અજામિલ પોતાના કર્મથી જે ક્યારે પીછેહટ નથી કરી, કર્મની અંદર પાપિષ્ટ કર્મ કરતા બલિષ્ઠ કર્મ કરવામાં ક્યાંય ખામી નથી રહેવા દીધી, એવો અજામિલ પોતાના જીવનકાળની અંદર અંતકાળના સમયે રીબાયો છે, અતિ દુઃખી અને પીડાને પામ્યો છે. પથારી વશ થયેલો એવો અજામિલ પુકાર કરે, કોઈ સેવા કરનારું મળે નહીં. સ્વભાવ અને પ્રકૃતિ જ્યારે સુધરે નહીં ત્યારે એ અંત સમયે સેવા કરનારા નિકટ નથી હોતા. અજામિલની સેવા માટે એના દીકરાઓ જે છે એ પણ એના સમાન થઈ આવે, પણ નાનો દીકરો જે નારાયણ છે એ પિતાની સેવામાં રહેનારો, જેને પ્રભુ આરાધન રૂપી દેવી સંપદા જીવ જેને કહેવામાં આવે એવી દેવી ગુણ જેની અંદર છે, પિતાની સેવા કરે છે. અવસ્થાઓ ગમે તેવી હોય પણ એ અવસ્થાના સમયે સેવા કરનારો પુત્ર સાચો પુત્ર રૂપ છે. ભગવાન શ્રી હરિ જે આજ્ઞાઓની ધર્મમાં આપણને લખ્યું ને, રોગાતુર મનુષ્ય પોતાના માત પિતા ગુરુ આ ઇત્યાદિની જીવન પર્યંત સેવાઓ કરવી. અખંડ નાનો દીકરો સેવા કરવા માટે પાસે રહેતો, જેથી સતત કહેવાય કે અજામિલ નાના દીકરા વિશે હેત વધારે છે, મોટા અન્ય દીકરા વિશે પોતાનું હેત ઓછું છે, પણ નાના દીકરામાંથી હેત છે, કારણ કે નાનો દીકરો સતત અનુસંધાન રાખનારો છે, પિતાની સાર સંભાળ લેનારો છે. અંતકાળ આવ્યો છે, અંતકાળ આવતાની સાથે કહેવાય કે દેહ પડવાની સ્થિતિ થઈ, એવા સમયે યમ કિંકરો યમદૂતો આવી અને ઉભા રહી ગયા છે. યમદૂતો આવી અને કોઈએ હાથ પકડ્યો છે, કોઈ એની જીહવા પર બેઠા છે. અંત સમયની કરુણ વેદના છે. ગરુડ પુરાણ જેવા ધર્મ ગ્રંથો સાક્ષીભૂત છે. એક એક જમ આવી અને માથે બેસી જાય છે. જે જમો એક એક અંગો એક એક કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય આને દબાવવા પ્રયત્ન કરે, જીવને યમપાશ મારી અને ખેંચવા પ્રયત્ન કરે. છેલ્લા સમયે જીવ ખેંચાતો ખેંચાતો આગળ વધતો હોય, છેલ્લો સમય બહુ દુષ્કર છે. આ શરીર રચનાની અંદર 7 જેટલા ચક્રો આવેલા છે. મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, મણિપુર ચક્ર, અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને છેલ્લે આવે બ્રહ્મરંધ ચક્ર. ગરુડ પુરાણની અંદર 9 છિદ્ર બતાવવામાં આવ્યા છે કે આ 9 દ્વારા આ જીવાત્મા પોતાનો માર્ગ નક્કી કરે, પણ અધો માર્ગ જે કમરથી નીચેના અધો માર્ગ એ હંમેશા જીવાત્મા અધોગતિને પ્રાપ્ત કરે છે. પણ આ જીવાત્માની ઉદ્ધવ ગતિ માટે આંખો, કાન, જ્ઞાનેન્દ્રિય, જીભ, મુખમાંથી જીવાત્મા જવો, બ્રહ્મરંધમાંથી જીવાત્મા જવો, આ બધા એ સ્થાનો છે કે જે જીવાત્મા પ્રભુના માર્ગે ચાલી.
એને ધામ અને લોકની પ્રાપ્તિ થાય. આ ત્યાં એના દેહ રચનામાંથી જ ખ્યાલ આવી જાય. અંતકાળના સમયે નિકટ રહેનારો હોય ને એવા નિકટ રહેનારા વ્યક્તિને આ બધું દેખાય આવે. શરીરના એક એક કહેવાય કે અંગોમાંથી જીવાત્મા ખેંચાતો આવે. નાડી પ્રાણને ચીરતો કહેવાય કે પુણ્યાત્મા હોય તો મુખ દ્વારા જીવાત્મા ભગવાનના ધામને જ પામે છે. અજામિલના કર્મ એવા છે. જમદૂતો આવી અને એક એક અંગોને દબાવવા લાગ્યા, જીવને ખેંચવા લાગ્યા. અજામિલને અસહ્ય પીડાઓ થવા લાગી. અસહ્ય પીડાથી પોકાર કરવા લાગ્યો. સર્વનો પોકાર પોતે કરી રહ્યો છે, પણ કોઈ પણ પાસે આવતું નથી. જે નાનો દીકરો સેવામાં હતો એ દીકરો પણ કોઈ કામ વશાત હાજર નથી અને અજામિલને યમદૂતો ખેંચી રહ્યા છે. અજામિલ પીડાઈ રહ્યો છે, પોકાર કરે છે, એક પછી એક બધાનો સાદ કરી બોલાવવા પ્રયત્ન કરે છે. પોતાની નારી વગેરેને સાદ કર્યા, પણ કોઈ જ્યારે પાછે ન આવ્યું ત્યારે છેલ્લે એ પદાર્થ આવ્યું જેમાં અતિ હેત અને આસક્તિ છે. સાદ કરવા લાગ્યો, બધાનો પોકાર કરવા લાગ્યો, કોઈ ન આવ્યું ત્યારે નારાયણ બેટા નારાયણ નારાયણ તો દોડજે, નારાયણ નારાયણ નાદ કરવા લાગ્યો છે. नारायण नाम है बारी लियो सब प्रेम से तारी. नारायण नाम है बारी लियो सब प्रेम से तारी. महिमा नाम को मारी अदम को पीलिए तारी. महिमा नाम को वारी अधम को पीलिए तारी. अजामिल कर्म क्या कीना नहीं कछु दान भी देना. अजामिल कर्म क्या कीना नहीं कुछ दान भी देना. अजामिल कर्म क्या कीना नहीं कछु दान भी देना. कहीं कुछ दान भी देना. केवल हरि नाम को मीना दिया जब सास से तारी. नारायण नाम है भारी लियो सब प्रेम से तारी. लियो सब प्रेम से तारी. लियो सब प्रेम से. છેલ્લા સમયે અંત અને હેતનું જે સ્થાન છે એવો દીકરો નારાયણ 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 જ્યાં કરવા લાગ્યા, યમ કિંકરો જે પ્રાણ ખેંચી રહ્યા છે એ પીછેહટ કરવા લાગ્યા છે. પીછેહટ કરી રહ્યા છે. જીવને લઈ જવો છે, યમરાજના આદેશ અનુસાર પાલન કરી રહ્યા છે. પણ નારાયણ નારાયણ નામ લે અને અમે એનો સ્પર્શ કરી શકતા નથી. યમ કિંકરો મૂંઝાયા છે. આ નારાયણ નામ લેવાનું બંધ કર, રોકવા પ્રયત્ન કરે, પણ જ્યાં યમદૂતોને પીછે હટ કરતા જોયા એટલે નારાયણ 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 નામનો નાદ કરવા લાગ્યો. અને આખીરકાર એ નારાયણ નારાયણ નામ જ્યારે કહી રહ્યો હોય એવા સમયે સ્વયં સાક્ષાત પરમાત્મા એમના પાર્ષદ ગણો જે સ્વયં આવી અને ઉભા રહી ગયા છે. અને આવા અજામિલનો આખીરકાર એ પાર્ષદ ગણો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે. આપણે ત્યાં અદ્ભુત રચના છે. ભગવાનને શરણ સ્વીકારી લીધું ત્યારે જીવાત્મા ભગવાનને પામી જાય. શરણ કોનું છે એ બહુ મહત્વ છે. ભગવાનનું જ્યારે શરણું સ્વીકાર્યું તો ભગવાનના મુક્ત પુરુષો પાર્ષદો લેવા માટે આવ્યા કે નારાયણ ચાલ હવે તારે અમારી સાથે આવવાનું છે. શરણ ભગવાનનું સ્વીકારશો તો ભગવાનની પ્રાપ્તિ થશે. શ્રીજી મહારાજ માગો શરણ તમારું. શ્રીજી મહારાજ
શરણ તમારું શ્રીજી મહારાજ માગો શરણ તમારું શ્રીજી મહારાજ માગો શરણ તમારું શરણ તમારું 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 માગો શરણ તમારું શ્રીજી મહારાજ માગો શરણ તમારું શ્રીજી મહારાજ માગો શરણ તમારું રામ રૂપે રાવણ મારો કૃષ્ણ રૂપે કંસ સહાર્યો રામ રૂપે રાવણ મારો કૃષ્ણ રૂપે કંસ સહાયો રામ રૂપે રાવણ મારો કૃષ્ણ રૂપે કંસ સહાર્યો રામ રૂપે રાવણ મારો કૃષ્ણ રૂપે કંસ સહાયો નારાયણનું નામ જ લેતા અજામેળ તાર્યો નારાયણનું નામ જ લેતા અજામેલ તાર્યો નારાયણનું નામ જ લેતા અજામેળ તાર્યો નારાયણનું નામ જ લેતા અજામેલ તાર્યો શ્રીજી મહારાજ માગો શરણ તમારું 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 છેલ્લા સમયે પણ જ્યારે પ્રભુનું શરણ સ્વીકારી લીધું તો ભગવાનના પાર્ષદો લેવા માટે ગયા. પાર્ષદો એ જીવાત્માને પ્રભુનું ધામ પ્રદાન કર્યું છે. યમના દૂતોએ પાછું વળ્યું પડ્યું અને યમરાજને જઈને સમાચાર આપ્યા કે છેલ્લા સમયે નામ લઈ લીધું ભગવાનનું. શ્વાસોશ્વાસની ગતિમાં નામ કંડારી લીધું. છેલ્લી ઘડીમાં પણ પોતાનું આત્મકલ્યાણ સિદ્ધ કરી લીધું. સમય બહુ અનિવાર્યતા છે. સમયને સમજી અને જ્યારે છેલ્લા સમયે પણ પ્રભુનું સ્મરણ થયું તો પ્રભુએ તેમ છતાંય અનુગ્રહ કર્યો છે. દયા કરી પ્રભુએ પોતાનું ધામ પ્રદાન કર્યું છે. લીલાઓમાં આગળ વર્ણન કરતા કહે છે કે હે રાજન, દક્ષ પ્રજાપતિ જ્યારે બીજો જન્મ પ્રચેતાના રૂપમાં લીધો, જ્યારે બ્રહ્માના કહેવાથી 60 પુત્રીઓ ઉત્પન્ન કરી, જેમાંથી 13 પુત્રીઓ પોતાના કહેવાય કે 60 પુત્રીઓની અંદરથી 10 પુત્રીઓ ધર્મને આપવામાં આવી, 13 પ્રજાપતિને આપવામાં આવી, 27 ચંદ્રને આપવામાં આવી, જે નક્ષત્રના રૂપમાં કહીએ છીએ, 2 ભૂતને આપવામાં આવી, 2 અંગીરા ઋષિને, 2 કુશાગ્રને, તાક્ષર્યને 4 આપવામાં આવી. આમ પોતે વિશ્વરૂપનું કાર્ય કર્યું. પોતાના પુત્ર વિશ્વરૂપ દ્વારા આ પ્રજાપાલનનું પોતે કાર્ય કર્યું. આવા સ્વયં પોતાના ધર્મ નિભાવતા એ રહેતા હતા. ત્યાર પછી લીલામાં આગળ કહેતા કહે છે કે આવા દેવતાઓના ગુરુ સ્વયં બૃહસ્પતિજી છે. અને એવા બૃહસ્પતિજી એને પણ ગુરુદેવ તરીકે છોડી અને ઇન્દ્રએ પોતાના ગુરુદેવ આવા વિશ્વરૂપને કર્યા હતા. મૂળ માર્ગથી પલટાયો, કારણ કે એક સમયે જ્યારે પોતાના ગુરુ વિશ્વરૂપ ભરી સભાના એ સ્થાનની અંદર સ્વર્ગમાં પધાર્યા ત્યારે બધા જ ઊભા થઈ નમસ્કાર કરવા લાગ્યા. પણ ઇન્દ્રને ઐશ્વર્યનો મદ આવ્યો. મદના કારણે ગુરુદેવ પધાર્યા, તેમ છતાંય પોતાની પાસે અપ્સરા સાથે બેસેલો એ ઊભો ન થયો. પોતાના સ્થાન પરથી ઇન્દ્ર ઊભો ન થયો. શશી સાથે બેસેલો ઇન્દ્ર જ્યારે ઊભો ન થયો ત્યારે સ્વયં
બૃહસ્પતિજી નારાજ થયા, જાણ્યું કે ઇન્દ્રને ઐશ્વર્યનો મદ ચડ્યો છે, માટે આ સ્થાનમાં રહેવું યોગ્ય નથી, સ્થાન છોડી અને જતા રહ્યા. થોડી વાર પછી સભાની અંદર તમામ જનો કહેવા લાગ્યા અને તમામે દેવતાઓ ઇન્દ્રને કહેવા લાગ્યા કે આ યોગ્ય નથી. અને એ ઇન્દ્ર સ્વયં જે છે બૃહસ્પતિજીની પર્ણકુટીમાં પધાર્યો, પણ બૃહસ્પતિજી એ સ્થાન પણ છોડીને જતા રહ્યા. ઐશ્વર્યના મદને કારણે જ ઇન્દ્ર જે છે પૂર્ણ રીતે પાછો પાયમાલ થયો. બહુ આગળ અદ્ભુત લીલા છે. બલિરાજાનું સદ્ધરતાપણું થવું એ પણ આ ઇન્દ્રએ વિશ્વરૂપને પોતાના ગુરુદેવ કર્યા, જે પરિણામ એ ભોગવવું પડ્યું કે પોતાના ગુરુદેવ જતા રહ્યા તો જે સકલ ઐશ્વર્ય ઇન્દ્ર ભોગવનારો હતો, એ ઇન્દ્રનું સકલ ઐશ્વર્ય પણ ગુરુદેવને તજીને જનારાને એ છોડવું પડ્યું. સકલ ઐશ્વર્ય દૈત્યો લઈ ગયા. મદ અને અભિમાન માણસને અંધ બનાવે છે. પોતાનું મન વૃત્તિ એવી અંધ બની જાય કે માણસને સત્ય સભાનતાની કોઈ ખ્યાલ રહેતો નથી. પોતાની અંદર મદ મત્સર વર્ત્યા કરે. ખૂબ અદ્ભુત લીલામાં કહે છે કે આ ઇન્દ્ર દ્વારા વૃત્રાસુર નામનો એક રાક્ષસ મારવાનો હોય. વૃત્રાસુર રાક્ષસને મારવા માટે પૃથ્વી પર દધીચી નામના ઋષિ તપશ્ચર્યા કરતા હોય. જે ઋષિ શાંત અવસ્થામાં સતત તપસાધના કરનારા છે અને પોતાનું અડધું જીવન તપશ્ચર્યાની અંદર જ્યારે સમર્પિત કર્યું છે, આવા ઋષિ મહર્ષિ દધીચી નામના ઋષિ પોતાની અર્ધાંગના સાથે જે રહેતા હોય, અને એવા દધીચી ઋષિ એના હાડકામાંથી અસ્ત્ર બનાવવામાં આવે અને એ અસ્ત્ર દ્વારા વૃત્રાસુરનો વધ થઈ શકે. કારણ કે દધીચી ઋષિ એવા ઋષિ હતા કે જેણે પોતાના જીવનમાં ક્યારેય ક્રોધ કર્યો નથી. ક્રોધને જેણે જીત્યો છે, જીત કામો જીત ક્રોધો જીત લોભાશ્ય નિર્ગુણા. ક્રોધને જીત્યો, લોભને જીત્યો, આ બધા દોષો જે જીતે એ નિર્ગુણ થઈ શકે છે. દધીચી રુચિના હાડકામાંથી અસ્ત્ર બનાવવાનું હોય અને સ્વયં અશ્વિની કુમારો આવી પ્રાર્થના કરી, દેવો આવી પ્રાર્થના કરી. કારણ કે વૃત્રાસુર નામના રાક્ષસે ઇન્દ્રના તમામ સકલ ઐશ્વર્ય છીનવી લેવાનો પ્રયત્ન કર્યો, જેના પરિણામે વૃત્રાસુરને હણવા માટે થઈ અને ઇન્દ્ર તત્પર થયો. અને એ ઇન્દ્રએ શસ્ત્ર માટે દધીચી ઋષિને પ્રાર્થના કરી. દધીચી ઋષિએ પોતાનું દેહદાન કર્યું છે. જેમ અત્યારના આધુનિક સમયમાં રક્તદાન વગેરે આપણા એસવીજી ટ્રસ્ટ જેવા માધ્યમો દ્વારા રક્તદાનો ઇત્યાદિ કરવામાં આવે છે. અનેક પ્રકારે કોઈ આકસ્મિક સંજોગોમાં જુદા જુદા પ્રકારના દાનાદી વિધાનો કરવામાં આવે, સેવાઓ કરવામાં, રાહત પ્રકારની સેવાઓ કરવામાં આવે છે, પૂર્ત કર્મ કરવામાં આવે છે. આ બધા જ જે કાર્યો કરે છે એ સમયે પણ દધીચી ઋષિએ પોતાના દેહદાન કર્યું હતું, જેમાંથી અશ્વિની કુમારો, દેવોના વેદ્ય સ્વરૂપ અશ્વિની કુમારોએ અસ્ત્ર તૈયાર કર્યું. એ અસ્ત્ર હતું ઇન્દ્રના વજ્ર. એ વજ્રના કહેવાય કે પ્રહારે વૃત્રાસુર નામના રાક્ષસનો વધ થાય. આ વૃત્રાસુર રાક્ષસ વાસ્તવમાં ચિત્રકેતુ નામનો રાજા હતો, જેને પાર્વતીજીનો શાપ થયો અને પાર્વતીજીના શાપને કારણે આ વૃત્રાસુર નામનો રાક્ષસ થયો હતો. એ વૃત્રાસુર નામનો રાક્ષસ સ્વયં ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા લાગ્યો અને દધીચી ઋષિના અંગમાંથી, હાડકામાંથી વજ્ર બનાવવામાં આવ્યું. એ વજ્ર જ્યારે એનો પ્રહાર કરવામાં આવ્યો, વૃત્રાસુરનો નાશ થયો છે. ખૂબ અદ્ભુત લીલાઓ છે કે ભગવાને કૃપા અનુગ્રહ દ્રષ્ટિ કરી છે. આ કૃપા ચિત્રકેતુ જેવા રાજાના જીવનમાંથી મળે છે. જે રાજા જ્ઞાની સંપન્ન હતા, નારદજી જેવા અને અંગીરા ઋષિ એમને તત્વજ્ઞાન આપેલું હતું. અને એવા રાજા જે ચાર પ્રકારના પુત્ર ભાવમાં પરિવર્તિત થઈ અને દુઃખી થયા હતા. પોતાના ગ્રહસ્થી જીવનમાં દુઃખી થઈ અને જ્યારે નારી પોતાના અર્ધાંગના સાથે અન્યાય ભાવ દર્શાવવા લાગ્યા, ત્યારે એ પોતાની પત્ની પાર્વતીજીની પરમ ભક્ત હતી, જેના કારણે આ શાપિત થવાનું યોગ થયો. 4 પ્રકારના શાસ્ત્રમાં પુત્ર બતાવવામાં આવ્યા છે: શત્રુ પુત્ર, ઋણાનુબંધ પુત્ર, ઉદાસીન પુત્ર અને સેવક પુત્ર. સેવા કરનારો સેવક પુત્ર છે. હરેક પડે, એક ક્ષણ માટે નહીં, હરેક પડે સેવા કરનારો સેવક પુત્ર છે.
ઉદાસીન માને ભોગ વિષયો તરફ જેનું આકર્ષણ નથી પણ પુત્રનો ભાવ રહીને રહે છે ઉદાસીન. ઋણાનું બંધન, કંઈક દેવા કંઈ લેવાના ભાવથી આવેલો એ પુત્ર. શત્રુ, કર્મ અનુસાર જેની ગતિ કહેવામાં આવી છે. કર્મ અનુસાર શત્રુ યોગ થયો હોય ને શત્રુ યોગે જે પુત્ર બનીને પુનઃ આવે એ શત્રુ પુત્ર છે. બહુ અદ્ભુત લીલાને વર્ણન કરતા થકા સપ્તમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ, જે ઉતી લીલાનો ભાગ છે. અને આ લીલાની અંદર જે જમણો ભગવાનનો ચરણ કમલ સમાન છે, ભગવાનનો કર કમલ સમાન છે. અને એવો આ સપ્તમ સ્કંદની અંદર 15 જેટલા અધ્યાયો આવેલા છે. આ ગ્રંથની અંદર સ્વયં સુખદેવજી મહારાજ પોતે કહી રહ્યા છે, સમહ પ્રિય સુહૃદ બ્રહ્માન ભૂતાન ભગવાન સ્વયં ઇન્દ્રાર્થાર્થે કથમ દૈત્યાનવદી દ્વિષમો યથા. પરમાત્મા સર્વ વ્યાપક છે, સર્વ અનુભવી છે, સર્વ જ્ઞાતા છે, સર્વ કારણના કારણ રૂપ છે, મૂળ રૂપ છે. આવા પરમાત્માનો પણ અનાદર જ્યારે કોઈ કરવા લાગે ત્યારે કોઈ પણ વ્યક્તિ હોય પણ હંમેશા દોષનો ભોગી છે. હિરણાક્ષનો વધ થયો ત્યારે પોતાનો ભાઈ અન્ય જે હિરણ્યકશ્યપુ એણે પ્રણ લીધું છે કે મારા ભાઈનો બદલો હું વિષ્ણુ નારાયણ સાથે અવશ્ય લઈશ. અને આવા પ્રણથી જે છે ભગવાનની સાથે વેર વાળવા તત્પર થયો. હિરણાક્ષની પત્ની ઋષભાને જઈને આશ્વાસન દેવા લાગ્યો, કહે છે કે તમે મૂંઝાવ નહીં, તમારા પતિ એવા મારા ભાઈનો બદલો હું અવશ્ય લઈશ, હું એને છોડીશ નહીં. આમ તત્પર થયો. અને એવો હિરણ્યકશ્યપુ જ્યારે તત્પર થયો ત્યારે વિચાર કર્યો કે હું સાધના કરી અને તપોબળ મેળવું, ને તપોબળના યોગે કરી શક્તિ મેળવી અને પછી આ નારાયણને પરાસ્ત કરવું. પોતાના રાજ્યમાં સર્વને નારાયણ નામ પર પ્રતિબંધ લગાવ્યો છે. કોઈએ પણ નારાયણ નામનું યજન ન કરવું, કારણ કે ધર્મના મૂળની અંદર સત્પુરુષો આ ધર્મના મૂળમાં નારાયણ અને વિષ્ણુનો યજન કરનારા છે. પોતાના રાજ્યમાં થનારા તમામ દૈવિક કાર્યોને રોકવા પ્રયત્ન કર્યો છે. અને આવો હિરણ્યકશ્યપુ જ્યારે તત્પર થયો ત્યારે ઘરેથી નીકળ્યો છે. કયાધુ પોતાના પત્ની એને કહે છે કે હું દેવી 10,000 વર્ષ સાધના કરવા માટે જાઉં છું. ઘરેથી કહી અને નીકળ્યો. આ બાજુ દેવતાઓએ નક્કી કર્યું કે આવો આતતાઈ જો આગળ વધશે તો આ લોકનું શું થશે. દેવતાએ યોજના ઘડી અને નારદજીને મોકલ્યા છે. નારદજી ગયા છે. નારદજીએ કયાધુને પોતાના આશ્રમમાં લીધા છે. કયાધુ ગર્ભમાં શિશુ પડી રહ્યો છે. ઇન્દ્રએ અને નારદજીએ નિર્ણય કર્યો છે કે ગર્ભમાં શિશુ છે, જો એ ભગવાનનું બાળક બનીને આવે, ભગવાનનું ભક્ત બની અને આવે તો જ આવા અસુર આતતાઈને હણી શકાય, એના થકી મુક્તિ મેળવી શકાય. નિર્ણય દ્રઢ કરી અને આવ્યા છે નારદજી. કયાધુને ધર્મ ઉપદેશ કરવા લાગ્યા છે. કયાધુ નિર્દોષ છે. કહે છે કે કલ્યાણી તમે નિર્દોષ છો, તમે દોષી નથી. જે પણ દોષ છે હિરણ્યકશ્યપુનો દોષ હતો. ચાલો તમને ભગવાન ધર્મ ઉપદેશ કરો. ખૂબ ધર્મ ઉપદેશ, તત્વ ઉપદેશની વાતો કરી છે. કયાધુને પોતાના આશ્રમમાં લાવી અને ભગવાનના ગુણો ગાવા લાગ્યા છે. કયાધુને ગર્ભમાં કહેવાય કે રહેલા શિશુ પણ સ્વયં આ નારદજી દ્વારા મળેલા સંસ્કારો ગર્ભમાંથી જ પાલન થયો છે. સમય બહુ બલવાન છે. ગર્ભમાં રહેલો શિશુ પણ આ નારદજી જે ઉપદેશ આપે છે એ કયાધુના ગર્ભમાં રહી અને એ પણ પોતે આ શ્રવણ કરે છે. જ્યારે સનાતન ધર્મની અંદર 16 સંસ્કારો કરવામાં આવે, એમાં ગર્ભધાન સંસ્કાર વિધાન જ્યારે કરવામાં આવે ત્યાર પછીથી એક પ્રત્યેક નારીનું કર્તવ્ય બદલી જાય. એને પોતાનું જીવન પ્રભુમય થવા પ્રયત્ન કરવો જોઈએ. એ સમયે આધુનિક જેટલા પણ સાધનો ઉપયોગ છોડી દેવો જોઈએ. સત્પુરુષો, ધર્મશાસ્ત્રો, ભગવાનની ઉપાસના, ભક્તિ આ તરફ પોતાનું મનવૃત્તિ ખેંચી જવી જોઈએ. કારણ કે ગર્ભમાં રહેલા શિશુ પર પણ આ સંસ્કારો અસર કરે છે. તમે જેવું જોવો છો, જેવું સાંભળો છો, જેવું અનુભવો છો, આ ગર્ભમાં રહેલો શિશુ પણ એ જ પ્રમાણે નિર્માણ થાય છે. માટે એ સમયે પોતાનું જીવન
ખૂબ સંયમિત બનાવવું પડે અને સંયમિત જીવન સાથે જ્યારે જીવે ત્યારે ગર્ભમાં રહેલો શિશુ મહાપુરુષના રૂપમાં સત્પુરુષના રૂપમાં અવતરિત થઈ આવે. ગર્ભના સંસ્કારો નારદજીએ સ્વયં કયાધુના ગર્ભમાં રહેલા શિશુને સિંચન કર્યા છે. 10 વર્ષ 1000 વર્ષની તપશ્ચર્યા કરવા ગયેલો હિરણ્યકશ્યપુ મંદરાચળ પર્વતની તળેટીની અંદર આવી તપશ્ચર્યા કરવા લાગ્યો. તપશ્ચર્યામાં એવી તપશ્ચર્યા આદરી છે કે જે નિર્ણય કેવી રીતે કરીશ. તપશ્ચર્યાનો ભાગ એટલો બધો ગહન કરવા લાગ્યો છે, દેહને સુકવવા લાગ્યો છે, દેહના નાડી પ્રાણ ખેંચાવા લાગ્યા છે. આટલું કઠોર કઠોર તપ સાધના કરવા લાગ્યો છે. અને એવો હિરણ્યકશ્યપુ જો તપ કરતો હોય એવા સમય દેવતાઓને વિચાર આવ્યો કે આનું તપ ભંગ કરવું જોઈએ. ઇન્દ્રએ પોપટનું રૂપ ધરી અને આવ્યો અને આખિરકાર ડાળી વૃક્ષની ડાળી પર બેસી અને નારાયણ નારાયણ નામ રટન કરવા લાગ્યો. પોતાના મૂળ સ્થાનથી ભ્રમિત થવા લાગ્યો છે. તેમ છતાંય ખૂબ અનુસંધાન કર્યું છે અને અનુસંધાન કરી તપશ્ચર્યા કરી 100 વર્ષને અંતે બ્રહ્માજી પ્રસન્ન થયા છે. બ્રહ્માજીની આર્ત ભાવે સ્તુતિ કરી છે અને હૃદય ભાવ અભિપ્રાય કહ્યો છે કે મારા પર અનુગ્રહ કરો, મને કૃપા કરો, આ સંસાર ભવસાગરની અંદર આ માયિક દેહનું રક્ષણ થાય એવું વરદાન આપો. મારા દેહનું રક્ષણ થાય એવું મને વરદાન પ્રદાન કરો કે જેથી કરી મને કોઈ માનવ મારી ન શકે, ન કોઈ દાનવ મારી શકે, ન રાત્રિ ન દિવસ, કોઈ અસ્ત્ર કોઈ શસ્ત્ર, ન આકાશની અંદર ન પાતાળની અંદર, ન પૃથ્વી ઉપર ન પૃથ્વીથી બહાર, બધા જ પ્રકારનું રક્ષણ બ્રહ્માજીને આગળ માંગી લીધું. બ્રહ્માજી કહે કે તથાસ્તુ, કારણ કે તારું તપોબળ એવું છે કે 100 વર્ષની અંદર પાણી વિના તે પસાર કરી અને આખું દેહને એટલું સંકુચિત કર્યું છે કે આવું તો દેવતાઓ પણ તપ કરી શકે નહીં. અને એના પ્રસન્નતાના ભાવરૂપે સ્વયં જે છે બ્રહ્માજી આશીર્વચન આપ્યા હતા. આખિરકાર આશીર્વાદથી ગદગદિત થઈ અને તપશ્ચર્યાનો માર્ગ છોડી અને પોતે પોતાના રાજ્યમાં આવ્યો છે. આ બાજુ નારદજી પણ કયાધુને મૂળ એમના સ્થાને મૂકી ગયા છે. મૂળ સ્થાનમાં આવ્યા પછી કયાધુજી ધર્મનું અનુસરણ કરવા લાગ્યા. જે તત્વ અને જ્ઞાનનો ઉપદેશ થયો છે એ તત્વમય જીવન પસાર કરવા લાગ્યા છે. અને આખિરકાર સમયને અંતે ભગવાન જેવા પરમાત્મા છે, હરિના જન તો હરિની જેવા, ભગવાન કેવા છે, જેવા ભગવાન છે એવા જ ભગવાનના અંશ અને ભગવાનના ભક્તો છે. એવા જ ગુણવાન થઈ અને પુત્ર રૂપે સ્વયં પ્રહલાદજીને કયાધુએ જન્મ આપ્યો છે. પણ ગર્ભના સંસ્કારો બહુ દિવ્ય છે. ગુણવાનપણું, ધીરજવાનપણું, સહનશીલતા આદિ ગુણોથી સંપન્ન થયા હતા. જેની અંદર કહેવાય કે તમામ ગુણ ભાવ છે. એક વૈષ્ણવમાં જે ગુણ હોવા જોઈએ એવા ગુણ એની અંદર છે. આપણે ત્યાં કહેવાય છે વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડા પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડા પરાઈ ન જાણે રે. દુખે ઉપકાર કરે નોએ, પર દુખે ઉપકાર કરે નોએ, મન અભિમાન